લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ જીઆઈડીસી ખાતે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો 10 કરોડના ખર્ચે કેમિકલના પાણી શુદ્ધિકરણનું પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું. ગાંધીનગરના કલોલ ખાતે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર કોઈ જીઆઈડીસી દ્વારા કેમિકલના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ નાખવાનું કાર્ય કરવામાં આવ્યું છે. કલોલ જીઆઈડીસી પ્લાન્ટમાં નિર્માણ પામતા આ પ્લાન્ટના ખાતમુહૂર્તમાં ઉદ્યોગકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કલોલ જીઆઈડીસી એસોસિએશનના એક પ્લોટમાં ભૂતકાળમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો. ત્યારે જીઆઈડીસી નવા પ્રમુખ મનુભાઈ ચૌધરી તેમજ તમામ ઉદ્યોગકારોના પ્રયાસોથી આ પ્લોટ જીઆઈડીસી એસોસિએશનને પરત મેળવ્યો હતો. તેમજ આ પ્લોટમાં કેમિકલયુક્ત ગંદા પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે કલોલ જીઆઈડીસીના પ્રમુખ મનુભાઈ ચૌધરી તથા સીઈટીપી પ્લાન્ટના પ્રમુખ ગણપતભાઈ પાટીલ અને કેમિકલ ફેક્ટરીઓના માલિક તથા ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.